करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં ગુપ્તેજ્ઞાસન સૂત્ર છે। એમાં ગુપ ધાતુ જોઈ રહ્યા છીએ। ગુપ જુગુપ્સા નિંદા કરવી, દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય જોઈ રહ્યા છીએ। તો પહેલા તો ગુપ। हाँ धवलभाई। हेलो। हाँ सब फाइबर कपालो लागे छे। तो गुप धातु गुप्तिज किद्भ्यासन सन प्रत्यय लागे छे, पण जेवो सन प्रत्यय लागे एटले तरत ज संज्ञंगोहो सूत्रथी द्वित्व कार्य थाय छे। तो धातुने आपणे बे वार द्वित्व एटले बे वार गुप गुप बे वार लख्या पछी आगलो भाग जे छे ए आगला भागने आपणे पूर्व अभ्यास कार्य द्वित्व कोने करवू तो एना माटे छठ्ठा अध्याय में 6.1.1 અને 6.1.2 बे सूत्रों अपनी पासे छे। ए बे सूत्रों में एकाच द्वे प्रथमस्य अने अजादेहे द्वितीयस्य आवा बे सूत्रों छे। कुल 12 सूत्रों, 1 થી 12 सूत्रों। एमांथी संज्ञंगो जे सन प्रत्यय अने यंग प्रत्यय यंग लुगंत ए 9मुं सूत्र छे। ए सूत्रथी आपणे शुं करीए छीए तो के द्वित्व करीए छीए। द्वित्व कर्या पछी अभ्यास कार्य आवे छे। अभ्यास कार्य द्वित्वाभ्यास कार्य। तो अभ्यास कार्य में बे ओळख आपणी पासे छे। एक तो पूर्व आगला वाळाने शुं कहीशुं अने बंनेने शुं कहीशुं। केम तो के पूर्वनुं जे नाम आपीशुं एना परथी पण हजी आगळ कार्य करवानुं छे। तो के पूर्व अभ्यास अभ्यास कार्य 7मा अध्याय में आवे छे। द्वित्व कार्य 6ठ्ठा अध्याय में आवे छे। तो पूर्व अभ्यास आगला वाळाने पूर्वने अभ्यास कहीशुं अने उभे अभ्यस्तम बंनेने अभ्यस्त कहीशुं। तो अभ्यास अने अभ्यस्त आवा बे नामकरण पड्या आपणी पासे। अभ्यास अहींया छे अभ्यास अने अभ्यस्त। तो आ छे अभ्यास पूर्व अभ्यास अने बंनेने अभ्यस्त। आटलू थया पछी यानी अभ्यास कार्य थया पछी जे पूर्व अभ्यास छे तो एमां एक सूत्र आवे छे। ए पण तमने मैं बतावी दीधुं हतुं। हलादि शेषः शुं कहे छे तो के आदि में रहेलो हल शेष अवशेष बचे छे
અને બાકીના હલનો લોપ કરી દેવો. તો ધારો કે ગુપ છે, ગુપ ગુપ, એમાંથી પૂર્વ અભ્યાસ ગુપ અને બંને ઉભય અભ્યાસતમ, બંને અભ્યાસ થઈ ગયા. આટલું થયા પછી શું કરવાનું કહે છે? તો કે હલાદી શેષ, આદિમાં રહેલ હલને રાખવાનો છે અને બાકીના હલનો લુપ્યતે લોપ કરવાનો છે, આવું કહે છે. તો ગુપ અને ગુપ જ્યારે આપણે કરીએ છીએ તો એમાં ગુ રહે છે અને પનો લોપ કરી દઈશું. પણ કયા સૂત્રથી? હલાદિહિ શેષથી. તો ગુગુપ થઈ જાય છે, બની જાય છે ગુગુપ. પરમાં સ છે, સનાદિમાનો, ઈતકરણ કર્યા પછી. આટલું કર્યા પછી પાછળ આપણે લગાવવા જઈએ તો સપ છે, યાની કર્તરી શપ, પહેલા ગણનો ધાતુ છે, પહેલા ગણનો ધાતુ છે. કર્તરી શપ લટ લકારનો પ્રયોગ કરીએ તો અહીંયા સપ અને સપ પછી ધાતુ આત્મનેપદી છે તો ત છે. પણ હજી અહીંયા પ્રક્રિયા એક કરવાની રહે છે. ગુગુપ થયું છે એમાં અભ્યાસ કાર્ય હજી એક કરવાનું છે અને એ અભ્યાસ કાર્યમાં આગળ જે ગ દેખાય છે, આગળ ગ દેખાય છે, એ ગ માટે હલાદી શેષ પછી હલાદિહિ શેષ 7 4 60 અને એ પછી નવું સૂત્ર તમને આપું છું. એ અભ્યાસ કાર્યનું સૂત્ર છે. આજે મોબાઈલથી ચલાવી રહ્યો છું નેટ. લાગતું નહીં ઉપડે. હું લખીને તમને બતાવી દઉં, કારણ કે આમાં વેબસાઇટમાંથી સ્પીડ ઓછી પડે છે. ઓકે, સૂત્ર એવું છે, કુહોશ્ચુહુ. હું લખું છું અહીંયા એટલે ખ્યાલ આવે. કુ પછી હો અને પછી ચુ, કુહોશ્ચુ, કુહોશ્ચુહુ, આવું સૂત્ર છે. સૂત્રક્રમ છે 7 4 62, આવું સૂત્ર છે. પછી જોઈ લેજો, હું તમને અહીંયા સમજાવી દઉં છું. આ સૂત્ર એવું કહે છે, સાથે અભ્યાસસ્ય અનુવૃત્તિ આવે છે. અભ્યાસસ્ય તો આપણે અભ્યાસ કોને કહીએ છો? તો કહીએ તો કે પૂર્વ અભ્યાસ, પૂર્વ અભ્યાસ આપણે કહીએ છીએ. તો આ કાર્ય જે અભ્યાસ માટે સૂત્ર છે કુહોશ્ચુહુ. તો પહેલાં તો આ જે બે આપણે ગુ અને ગુપ, એમાં આ અભ્યાસ પૂર્વ અભ્યાસ, હલાદી શેષથી પ ગયો, લોપ કર્યો તો રહ્યો ગુ. તો હવે માત્ર ગુને વિચારવાનું છે, એકલા ગુને વિચારવાનું છે. શું? તો કે કુહોશ્ચુહુ અર્થ કરી લઈએ પહેલાં. કુહોશ્ચુહુ શું કહે છે? તો કે કુ એટલે ક વર્ગ, કુ એટલે ક વર્ગ, ક વર્ગ એટલે 5, પહેલો વર્ગ. ક, ખ, ગ, ઘ અને અંગ.
ક વર્ગ બરાબર કખ ગઘ અંગ. અને હકાર કુ હો આવું છે. કુ હો ષષ્ઠી દ્વિવચન છે. કુ હો ષષ્ઠી દ્વિવચન છે. દ્વિવચન બે, એક તો કુ એટલે ક વર્ગ છે બરાબર 5 અને હકાર એટલે કે 6. તો એનું શું થઈ જશે? તો એનું થઈ જશે ચુ વર્ગ. અહીંયા વિસર્ગનો તાલવ્ય સ થઈ ગયો છે. વિસર્ગનો પાછળ ચુ છે. આ ચુ એ ચુહુ જે છે ચુહુ કુહોસ ચુહુ એ પ્રથમા એક વચન છે એટલે કે ચ વર્ગ છે. ચ વર્ગ છે. તો હવે શું કહેવું છે? તો હું અહીંયા લખું છું ક ખ ગ ઘ કખ ગઘ અંગ અને હકાર એનું ક્રમશઃ અભ્યાસમાં પૂર્વ અભ્યાસ. તો પૂર્વ અભ્યાસમાં આપણી પાસે અત્યારે કોણ બચ્યું છે? ગુ યાની ગ બચ્યો છે. ગ જોઈએ પહેલાં તો આ કુહોસ જેવું સમજી લઈએ. તો કુ બરાબર ક વર્ગ, કુ બરાબર ક વર્ગ અને હકાર. હવે અહીંયા ચુ એટલે ચ બનાવી દેવાનો છે. ક વર્ગને ચ વર્ગ કરી દેવાનો. આ ષષ્ઠી દ્વિવચન છે. ષષ્ઠી સ્થાને યોગા જે પ્રથમ વિભક્તિમાં હોય એને. તો કે પ્રથમ વિભક્તિમાં ચુ છે, ચુહુ છે, ચ વર્ગ છે. તો ચ વર્ગમાં લખીએ તો ચ છ જ છ અને ય. આ હકાર માટે પણ આપણે ચ વર્ગ જ લેવાનો છે. તો અહીંયા તો ઉપર 5માં હા તો વધારાનો આવી ગયો જોવા જઈએ તો હ માટે શું કરીશું? આ 5માંથી કોને લઈશું? પ્રશ્ન આવે તો હકારનું સ્થાન જોવું પડે. અહીંયા એ છે નહીં પણ છતાં તમને બતાવી દઉં છું. તો હકારનું સ્થાન બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન, એમાં જે બાહ્ય પ્રયત્ન છે એમાં તમે જોશો હકારનું સ્થાન, પછી અલ્પપ્રાણ મહાપ્રાણ એટલું જોશો પણ તો પણ ખ્યાલ આવી જશે આ હકાર છે એ અલ્પ પ્રાણ છે કે મહાપ્રાણ છે. કોઈને યાદ છે અતીત અને હિનામાં? બાકી તો બધા જાણશે. ફરી જુઓ, હની વાત કરું છું. ક્યારે અલ્પપ્રાણ? એકી સંખ્યા અને શરૂઆતમાં આપણે કર્યું હતું અલ્પપ્રાણ છે. મહાપ્રાણ. હા, તો એક બીજી રીત મેં તમને કરી હતી. અલ્પપ્રાણ મહાપ્રાણ. અલ્પપ્રાણ એકી સંખ્યા અને મહાપ્રાણ બેકી સંખ્યા પ્લસ તો ત્યાં પ્લસમાં આવશે કારણ કે પેલામાં એકી બેકીમાં નહીં આવતો હ, ઉષ્મ પણ છે એટલે હ જે છે એ મહાપ્રાણ છે. આમ કરીને તમે શ્વાસ હ બોલશો હ અને બાકીના મહાપ્રાણ. તો આ બાજુ ક ખ ગ ઘ અને અંગ આ 5માંથી જ આપણે સ્વીકારવાનું છે ચ વર્ગમાં પણ. તો એમાં આપણે જોઈશું તો ક અલ્પપ્રાણ છે, ખ બેકી સંખ્યા મહાપ્રાણ છે, પાછો ગ અલ્પપ્રાણ છે, ઘ મહાપ્રાણ છે અને અંગ અલ્પપ્રાણ એટલે બે અલ્પપ્રાણ. બરાબર છે. તો આનો નિર્ણય હ ની જગ્યાએ હ મહાપ્રાણ છે. સાથે એટલું જ નહીં તો મહાપ્રાણવાળા આપણી પાસે કેટલા છે અહીંયા? તો 6 છે અને પછી એટલે બેકી સંખ્યા એટલે આ એકી 1 2 3 4 અને 5. તો
તો અહીંયા બે, આ બે અને આ ચાર, બે પકડાશે, આમાં બે પકડાશે. તો એ અલ્પપ્રાણ મહાપ્રાણની વાત થઈ. પણ હજી બાહ્ય પ્રયત્ન તમે જોશો, બીજા ત્રણ ત્રણ શરૂઆતમાં ભાગલા આપણે કુલ 11 કર્યા હતા, કુલ 11 કર્યા હતા. એમાં આ જે વર્ણો છે ચ વર્ગના, એમાં કોની સાથે સંબંધ થાય છે? અને એ હકારનો સંબંધ થશે. યાની 11 કયા? સંવાર, નાદ, ઘોષ, સંવાર, નાદ, વિવાર, શ્વાસ, ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. એમાં જોશો હકાર, તો તમને મળી જશે જકાર મળશે જકાર મળશે. તો હ હોય તો કરવો પડશે છ. કુહુસ ચુહુ ક વર્ગની જગ્યાએ ચ વર્ગના વર્ણો ક્રમશઃ લઈશું. ક્રમશઃ એટલે શું? તો કે ક હોય તો ચ કરવો પડશે, ખ હોય તો છ કરવો પડશે, ગ હોય તો જ કરવો પડશે ગની જગ્યાએ, અને ઘની જગ્યાએ જ, હની જગ્યાએ પણ જ, અને અંગની જગ્યાએ ઈય કરવો પડશે. આવું આ કુહોસ ચુહુ, કુહો હો ચુહુ, કુહોસ ચુહુ સૂત્ર કહી રહ્યું છે. એટલે હકાર જે છે એ આપણા આમાં જ ચ વર્ગમાં જ સમાવવો પડશે, પણ એ સમાવવા માટે આપણે સવર્ણ ગોતવો પડશે. તો એ સવર્ણમાં આપણને ઝકાર મળી રહે છે હકારની જગ્યાએ. તો જ્યાં હ આવશે ત્યાં જ કરવો પડશે. તો હવે આપણી પાસે કોણ છે અહીંયા અભ્યાસમાં, પૂર્વ અભ્યાસમાં? કારણ કે અનુવૃત્તિ અભ્યાસની આવી રહી છે. ક્યાં? કુહોસચુમાં. કુહોસચુમાં એટલે અભ્યાસ કાર્યનું જ કામ છે એક. તો શું કરીશું? આપણી પાસે આવ્યો ગ, આપણી પાસે આવ્યો ગ. તો ગ ક્યાં છે? ક, ખ અને ગ ત્રણમાં છે. તો એ જ ચ વર્ગનો ત્રીજો કયો છે? અહીંયા જકાર છે. આમ જઈશું, કનો ચ, ખનો છ, કનો જ, ખનો છ, અને હનો પણ જ, અને અંગનો ય. તો આપણી પાસે ગુ છે, ગુપ, ગુગુપ. તો આ ગની જગ્યાએ શું કરી દઈશું? જ કરીશું. તો શું બની જશે? જુગુપ બની જશે. અચને તો હલવાનું નહીં, આપણે હલાવવાનું નહીં. જુ ગુપ પરમાં સ, પરમાં સનાદિમાનો સ, પછી કર્તરી સપ, કર્તરી શપ, શપનો અ, અને પછી પ્રત્યય. હવે અહીંયા ગનો જ બની ગયો. કેમ? કુહોસચુહુ સૂત્રથી. સૂત્ર હતું કુહોસચુહુ, અને કુહોસચુહુથી શું બની ગયું? તો કે જુ ગુપ. હવે અહીંયા જુ અને ગુપ, અહીંયા સ છે, અહીંયા પ હલંત છે, અહીંયા અ છે. આપણું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. પૂરું થવા આવ્યું એટલે શું કરીશું? હવે પહેલાં અંગ કાર્ય કરવું પડશે. તો જુ ગુ, આ પ અડધો છે, અડધો જ રાખીએ. અહીંયા સ છે સનાદિમાનો, ગુપ્તિચકિત વ્યસન, જુગુપ્સ, પાછળ અ છે, વિકરણ છે. તો આ બે જ્યારે અ મળે, અ મળે, બંને પ્રત્યયના છે, તો સંધિ નહીં થાય. નહીં તો અ વત્તા અ સવર્ણ દીર્ઘ થાય, તો આ થાય. પણ આપણે હજી વર્ણો નથી, પ્રત્યય છે. તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ, એટલે કે એક જ થઈ જશે. અ છે, અને પછી પરમાં ત છે. તો તને આપણે વર્તમાને લઠ, આત્માને પદી ધાતુ છે, આત્માને પદી ધાતુ છે. તો તને શું કરીએ છીએ? વર્તમાને લટમાં પ્રત્યય શું બનાવીએ છીએ? એના તે. કેવી રીતે? આ તે આ તે
ટીપ પ્રત્યય છે પની હલંત્યમ સૂત્રથી પનો લોપ ઈતસ્ય સૂત્ર સે ત હલંત રહેશે. એવું તો આપણે નહીં આવે વર્તમાન લટમાં. આત્મને પદનો પ્રત્યય તંગ યાની ત આતામ જ થાસા તામ ધ ઈટોય અને ત છે. તો તને આપણે શું કરીએ છીએ? પ્રત્યય બનાવીએ પ્રથમ પુરુષ એકવચનનો ટિત આત્મને પદાનામ ટેરે. આવું હા સૂત્ર સર. છે ને? તો હા સર. ટિત આત્મને પદાનામ ટેરે સૂત્રમાં પહેલા તો ટિત લકાર એટલે કે 6 લકાર છે આપણા અનિત સંજ્ઞા થનારા. તો એમાં અહીંયા લટ છે. તો આત્મને પદના પ્રત્યયોમાં ટીને એત્વ કરવાનું છે. ટેરેમાં શું છે? ટીહી એહે ટેહે છે. ટીનો ટેહે છે ટેરે. તો ટી સંજ્ઞા ગોતવાની છે અહીંયા. તો ટી સંજ્ઞાનું સૂત્ર ખબર છે? ટી સંજ્ઞા કોને કહીશું? અતીત ટી સંજ્ઞા એનું સૂત્ર અચો અંત્યાદિ ટી. અચો અંત્યાદિ ટી. અંતિમ અચ અંત્યાદિ આદિ. જો અચ જ હોય તો અંતિમ અચ, પણ અંતે હલ હોય તો અચ સહિત હલ. અંતિમ અચ સહિત હલ. અંત્યાદિ એટલે ત છે. તો તમાંથી ટી સંજ્ઞા અચો અંત્યાદિ ટી શું કરીશું? તને હલંત કરી તમાં રહેલો અ જે છે એની ટી સંજ્ઞા થઈ ગઈ. અને એ ટી સંજ્ઞાને આપણે એત્વ કરવાનું છે. તો કે અને એ કરી દઈએ. અને ત હલંત છે તો એ તમાં આવતો રહ્યો તો બની ગયો તે. તો હવે પ્રત્યય સિદ્ધ ટીતાત્માને પદાનામ ટેરે. તો એ તેને આપણે સીધો અહીંયા મૂકી દઈએ તો રૂપ સિદ્ધ થઈ ગયું. શું? તો કે સહ જુગુપ સતે. આવું રૂપ સિદ્ધ થશે. ફરી પાછો એકવાર સમજાવી દઉં. આ રૂપ સિદ્ધ થઈ ગયું. કોનું રૂપ સિદ્ધ થયું? ગુપ ધાતુ અથવા ઉપદેશ અવસ્થામાં ગુપ આવું છે ને, ગુપ. એને આપણે અહીંયા હિતકરણ કર્યું. સાથે અહીંયા અનુદાત્ત છે. તો પમાં રહેલો અ ઉપદેશે અજનુનાસિક ઈત. તો પ હલન થઈ ગયો અને ઈત સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ. સાથે સાથે અનુદાત છે એને પણ લઈ ગયો. તો અનુદાત ગીત આત્માને પદમ, આત્માને પદી ધાતુ થઈ ગયો. પછી આપણું સૂત્ર ગુપ્તિજ કિત વ્યસન શું કરે છે? તો કે સન પ્રત્યય લગાવો. સન પ્રત્યયમાં પણ ઈતકરણ કરીશું તો નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. રહેશે સ. પણ સન લાગે છે ત્યારે દ્વિત્વ કાર્ય કરવાનું છે. અને દ્વિત્વ કાર્ય કરવા માટે પણ આપણી પાસે સૂત્ર છે. અને એ સૂત્ર છે સંન્યંગોહોથી. શું કરો? અને વ્યસ્ત હોય તો એને દ્વિત્વ કરો. તો કરી દઈએ આપણે. તો કે ગુપ. ગુપ થઈ જાય છે. પરમાં સ છે, સનનો સ છે. હવે આટલું થયા પછી નામકરણ 2 પડે છે એટલે કે અભ્યાસ કાર્ય કરવાનું છે. અભ્યાસ કાર્યમાં 2 વસ્તુ ઓળખવાની છે. પૂર્વ અભ્યાસ, ઉભે અભ્યસ્તમ. પૂર્વો અભ્યાસ, આગલાવાળાને અભ્યાસ, બંનેને ઉભેને અભ્યસ્ત. બંનેને અભ્યસ્ત કહીશું. હવે પૂર્વ અભ્યાસ પર કાર્ય ચાલશે. હલાદિહિ શેષ. તો શું કહે છે હલાદિ શેષ? હલાદિહિ શેષ તો કે અભ્યાસમાં રહેલ, પૂર્વાભ્યાસ અભ્યાસમાં રહેલ હલાદિહિ શેષ. આદિના હલને રાખો, બાકીના હલને લોપ કરો. તો આપણે પનો લોપ થઈ જશે એટલે કે ગુપ થઈ જશે. પરમાં સ. આટલું થયા પછી પણ હજી અહીંયા અભ્યાસ કાર્ય ચાલુ છે. કુહોશ્ચુહુ. કુહોશ્ચુહુ સૂત્ર શું કહે છે? તો કે ક વર્ગ હોય અને હકાર હોય તો એને ચ વર્ગ કરી દો. ચ વર્ગ કરી દો. તો આપણી પાસે ગ ત્રીજો છે.
તો ચ વર્ગનો ત્રીજો ચ છ ને જ, તો કે જુ કરી દો, પાછળ ગુપ છે અને સ છે. હવે કર્તરી શપ અથવા તો અહીંયા અંગ બનાવી દઈએ તો જુ ગુપ શ આવું અંગ બનશે. અને આટલું થયા પછી આપણે વિકર્ણ પ્રત્યય લગાવીએ તો સપ પની હલંત્યમ શની લશક વત્તા તેથી રહ્યો અ, અને અહીંયાય અ છે, અહીંયાય અ છે, પ્રત્યયના છે, આ બાજુ અંગ છે, તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે કે અ જ રહેશે. અને પ્રત્યય આપણો હતો ટીતાત્માને પહેલા ત ઉપદેશ અવસ્થામાં અને ટીતાત્માને પદાનામ ટેરેથી તે, અને જોડી દઈએ છે તો બની જાય છે જુગુપ સતે, સહ જુગુપ સતે, તે ઘૃણા નિંદા જુગુપ્સા કરે છે. ઋત ધાતુ જે આપણે અર્થ કર્યો તો એને જ અહીંયા અર્થ છે. સિદ્ધ થઈ ગયું. આમાં કોઈને ડાઉટ? હિના અને અતીત ના સર, ક્લિયર. બરાબર છે. ક્યાં ગુપ ધાતુ, ક્યાં ગુપ ધાતુ કે ઉપદેશ અવસ્થામાં ગુપ ધાતુ અને એનું શું બની ગયું? જુ ગુપ સતે આવરૂપ બન્યું. ઓકે. દ્વિવચનમાં વિના ધાતુ છે ગુપ. હા સર, ગુપ ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે ગુપ્તિજ્ઞિભ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સનમાં ન ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સંયંગો સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ, અને પરમાં સ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે પ નો લોપ થતા ગુ ગુપ અને પરમાં સ. ઉહુસ ચુહુ સૂત્રથી અભ્યાસમાં ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે ગ નો જ થશે એટલે જુગુપ્સ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવત અધ્યિતિ સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. સમાં અ છે અને પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે જુગુપ્સ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ. ટીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. બની જશે જુગુપ્સે તે, તૌ જુગુપ્સે તે બે નિંદા કરે છે. ઈનો એ યાદ ગુણથી ગુણ થઈ ગયો. અહીંયા અ છે તો સમાં આવતો રહ્યો અને પાછળ તે છે. તો જુગુપ્સે તે બે કૃણા જુગુપ્સા કરે છે. બે રૂપ સિદ્ધ થઈ ગયા. જુગુપ્સતે, જુગુપ્સે તે. બહુવચનમાં આવી જઈએ. પાયલ ધાતુ છે કૂપ. પહેલા તો ઉપદેશ ગુપ. ઉપદેશ્ય અનુનાસિક ઈત સૂત્રથી અનુનાસિક અને ઈત સંજ્ઞા તસ્ય લોપવતી એનું લોપ થશે એટલે ગુપ. ગુપ્તિજ્ઞિભ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સનમાં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. પછી સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે
એટલે ગુપ ગુપ. એ હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા આદિ હલને છોડીને બાકીના હલનો લોપ કરવાનો, એટલે પનો લોપ થશે, એટલે ગુ ગુપ. પછી કુહુસ ચુહુ સૂત્રથી અભ્યાસમાં અ, અ, ઘના સ્થાને જ થશે, એટલે જુગુપ. અંગ બની ગયું. હવે કર્તરી શક્તિ શક વિક્રમ પ્રત્યે લાગશે. શકમાં પની હલન અંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા. અતુગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ, એટલે જુગુપ્સ. પ્રથમ પુરુષ બહુવચનમાં અંતિ ના જી પ્રત્યે છે, ના જ પ્રત્યે છે આત્મનેપદમાં. હવે અહીંયા સર આ તો પેલું બની ગયું ને આ અંગ, તો હવે આમાં એ જ લાગશે જુગુપ્સન. ભવાદીનો જ છે, હા ભવાદી. એટલે કે અદંત અંગ જ છે. હા અન- અદંત છે, હા અનદંત અનુદંત નથી. નથી. હા તો જો અંતઃ સૂત્રથી અંત થશે અને અ હોવાથી અંત. પછી ટીરાત્માને પદાનામ ટેરે સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ એટલો, એટલે અંતે. હમ. સૂત્રથી પરરૂપે કૃપ થશે. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર. અનુસ્વાર છે પરસવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન થશે, એટલે જુગુપ્સંતે. તે જુગુપ્સંતે. સહતૌ તે જુગુપ્સન્તે, આવું થશે. તે બધા જુગુપ્સા કરે છે, નિંદા કરે છે. ઘૃણા કરે છે, જુગુપ્સા કરે છે, નિંદા કરે છે. તો જુગુપ્સતે, જુગુપ્સેતે, જુગુપ્સન્તે. અહીંયા અનદંત અંગ હોત અથવા જુહોત્યાદિગણ આવે તો આપણો પ્રત્યય અહીંયા બદલાઈ રહે છે, પણ એ આવશે ત્યાં જોઈશું. અત્યારે ભવાદી છે, અદંત અંગ છે, એટલે જે પ્રત્યયો છે એના એ જ રહેશે. હા એટલે સર આ દ્વિત્વ થયું ને એટલે પાછું મગજ એમાં જતું રહ્યું. બરાબર છે, થાય એવું. અરે પલક છે. હા સર. મધ્યમ પુરુષ એક વચન, ધાતુ છે ગુપ. અનુનાસિક અને સૂત્રથી સન પ્રત્યે લાગશે. સનમાં નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સનેંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે, એટલે ગુપ ગુપ. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લુપ્ત થશે, એટલે ગુ ગુપ. અને પરમાસ કુહોશુહ સૂત્રથી ઘનો જ થશે, એટલે જુગુપ્સ. પછી કર્તરી વિકરણ પ્રત્યય. શપમાં ફની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. અને અતુગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ, એટલે જુગુપ્સ. પ્રત્યય છે મધ્યમ પુરુષ એક વચનમાં થાસ. થાસમાં થાસ સે સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. જોડી દેવાનું. જુગુપ્સસે. ત્વમ જુગુપ્સસે. તું નિંદા કરે છે, ઘૃણા કરે છે. જુગુપ્સસે, બરાબર છે. મધ્યમ પુરુષ દ્વિવચન, મેડમ શ્રી. ધાતુ છે ગુપ. ધાતુ છે ગુપ, ગુપ. ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિકોની સંજ્ઞા થશે, એટલે ગુપ. પછી ગુપ્તિજ કિતભ્ય સન, ગુપ્તિજ કિતભ્યથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, એટલે સ રહેશે. ગુપ્તિજ પછી સન આખું સૂત્ર છે. ગુપ્તિજ કિતભ્ય સન, બરાબર. શું થાય એનાથી?
એનાથી નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે ગુપ્ત સનની. ગુપ્તિજ કિદ્વ્ય સન સૂત્રથી શું થાય? અ, ગુપ્તિજ કિદ્વ્ય સન સૂત્રથી શું થાય? ગુપ ધાતુમાં સન ગુપ પ્રત્યય લાગે. સન પ્રત્યય લાગે. હા, તેમાં સનની નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય એમ તો કઉ છું. આગળ. પછી સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે ગુપ ગુપ. પછી હલાદિહી શેષ સૂત્રથી અભ્યાસમાંના એક હલનો લોપ થશે એટલે ગુપ ગુ ગુપ. પછી કુહુષ ચુહુ સૂત્રથી ગનો જ થઈ જશે અને ગુ ગુપ સ જુગુપ્સા. પછી જુગુપ્સ થશે અને પ્રત્યય છે આથામ. વિકરણ લગાવવાનો. હા, કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. પછી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લસક વતથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે અને તો ગુણેથી પર એક થશે જુગુપ્સ. પ્રત્યય પછી આથામ પ્રત્યય છે. આ તો ગીતથી ઈથામ થશે. યથામ. અને લોપો વેરવલી સૂત્રથી અનુલોપ થઈ જશે એટલે ઈથામ અને ટીતાત્મને પદાનામ ટેરેથી ઈથે થશે. આગળ અ છે, પાછળ ઈ છે. તો આદગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે યુવામ જુગુપ્સે તે જુગુપ્સે તે અરે થે યુવામ જુગુપ્સે થે. તમે તમે બે ઘૃણા કરો. કરો નહીં, કરો છો. વર્તમાન હા, તમે બે ઘૃણા કરો છો. સર હા. આપણે યુદ્ધ કાર્ય સંયુક્ત સૂત્ર કયું? ડબલ સંન્યંગો. સંયંગો. સન છે ને, સન ને યંગ બે ભેગા કર્યા છે તો આપણે સન લાગુ પડે છે. યંગ આવશે ત્યારે. સુરેશ. ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થતા ગુપ. ગુપ તેજ કિદભ્ય સન સૂત્રથી સન વિકરણ લાગશે, સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ગુપ ગુપ થશે. અને હલાદિશે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલને છોડીને બાકીના હલનો નિષેધ થશે એટલે ગુપ ગુગુપ. અને કુહુચ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા ગનો જ થશે એ જુગુપ. ને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિતિ સૂત્ર સંજ્ઞા એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જતા જુગુપ્સ અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. આત્મને પદનામ ટેર્ય સૂત્રથી એત્વ થતા દ્વે થશે અને જોડી દેતા યુયમ જુગુપ્સદ્વે. તમે બધા ઘૃણા કરો છો. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન અતીત ધાતુ છે ગુપ. ગુપમાં પહેલા ઈતકરણ અતીત. ઉપદેશે અજનુનાસિક ઈથી. સંજ્ઞા થશે હમ અને ગુપથી જે ગુપ્તિજ કિદ્વ્યસન થી શન પ્રત્યય લાગશે અને નમા નાની હલંત્યમ થી સંજ્ઞા.
શન લાગવાને કારણે સંન્યંગોથી દ્વિત્વ દ્વિત્વ થશે. ધાતુને દ્વિત્વ કરીશું એટલે ગુપ ગુપ હલાદી શેષ શેષથી શેષથી આદિમાં રહેલા હલને બાકી રાખીએ, બાકીનાનો થશે. લોપ કરીએ. લોપ થશે. તો ગુ અને ગુપ પરમાં સ સ કોષચુ થી ગનો જ થશે. જ થશે. જુ જુગુપ ગુપ સ કર્તરી શપ સપ પની અને હલંત્યમથી અને સની લસક દ્વિતીય સંજ્ઞા થશે. પ્રત્યય છે ઈટ આમ ઈટ ઈટ ઉત્તમ પુરુષ એક વચન ઈટ. આખાને આપણે એત્વ કરીશું ટીતાત્માને પદાનામ ટેરે, તો એ રહેશે. બની જશે જુગુપ્સે અહીંયા પણ પાછો અ છે અને અહીંયા એ છે, તો હાથ ગુણાથી જ ફરી પાછા પરરૂપ એકરૂપ એટલે કે એક જ થઈ જશે. જુગુપ્સે અરે હતો ગુણેથી એટલે બની જશે જુ ગુ સે જુગુપ સે આવું થઈ જશે. અહમ હિના દ્વિવચન પહેલા ગુપ ધાતુ ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી ગુપ થશે. गुप तीज की ब्यह सन सूत्र से सन प्रत्यय लगसे. सनी हलंत्यम सूत्र ननी हलंत्यम सूत्र से सनो लोप थसे. संयुंगो सूत्र से गुप गुप રહેશે. हलादी नहीं હલાદી બરાબર. हलादी शेष सूत्र से गु गुप પરમાં स स કુહોશ્ચુહુ कहो कुहो चुहु सूत्र से गुप्त. જુગુપ્સ અને કર્તરી शप શપ. अपनी हलंत्यम सूत्र से शनि लशकवत्वदिते सूत्र થી શનો લોપ થશે. હતો ગુણેથી પરરૂપ એકરૂપ બરાબર. એક રૂપ જુગુપ્સ પ્રત્યય છે ઈટ, પછી વહી છે. વહી વહીને ટીતાત્મને પદાનામ પદાનામ ટેરેથી વહે થઈ જશે. વહે થઈ જશે. પણ અહીંયા વ આયો તો હતો દીર્ઘો યઈ થી જુ ગુ સા વહે વહે અહમ આવામ જુગુપ્સા વહે. બરાબર છે. હતો દીર્ઘો એ અદંત અંગ છે અને દીર્ઘ થઈ જશે. અદંત અંગને દીર્ઘ કરી દેશે. કેમ તો કે યઈ પ્રત્યાહારમાંનો વર્ણ છે. ઓકે. નંદની અંતિમ. હા સર. ઉપદેશે અજ અનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું એટલે ગુપ ગુપ કિદ્ય સન સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સનમાં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સન્યંગો સૂત્રથી દ્વિત્વ કરીશું એટલે ગુપ ગુપ. સર હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા હલનો લોપ કરીશું એટલે ગુ ગુપ. કુહોશ્ચુ સૂત્રથી ગના સ્થાને જ કરીશું જુગુપ્સ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જોડી દેતા જુગુપ્સ. પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આખાને આપણે ટીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી મય કરીશું અને અતો દીર્ઘો યઈ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું.
જોડી દેતા વયમ જુગુપ્સા વહે જુગુપ્સા મહે અમે બધા જુગુપ્સા કરીએ છીએ. ઘૃણા કરીએ છીએ, નિંદા કરીએ છીએ, કરતા નહીં. તો બની ગયા જુગુપ્સતે સહ જુગુપ્સતે તવ જુગુપ્સેતે તે જુગુપ્સન્તે. મધ્યમ પુરુષ ત્વમ જુગુપ્સસે યુવામ જુગુપ્સેથે યુયમ જુગુપ્સદ્વે. ઉત્તમ પુરુષ એક વચન અહમ જુગુપ્સે આવામ જુગુપ્સાવહે વયમ જુગુપ્સા મહે. લખવું પડશે જુગુપ્સતે જુગુપ્સેતે જુગુપ્સન્તે ત્વમ જુગુપ્સસે યુવામ જુગુપ્સેથે અને યુયમ જુગુપ્સદ્વે. ઉત્તમ પુરુષ અહમ જુગુપ્સે આવામ જુગુપ્સાવહે અને વયમ જુગુપ્સામહે. પહેલા તો અતીત. દેખાય છે સ્ક્રીન ઉપર? નથી દેખાતું સર. સ્ક્રીન ઉપર નહીં દેખાતું? કોઈને નહીં દેખાતું? કોઈને નહીં દેખાતું? દેખાય છે. તમારી સ્ક્રીનમાં જરા આડી અવળી કરી જુઓ, બીજી આવી ગઈ હોય સ્ક્રીન. આ તો દેખો ઉપર દેખાતું. હે? જુગુપ્સતે હા, જુગુપ્સેતે જુગુપ્સન્તે. હા, જુગુપ્સસે જુગુપ્સેથે જુગુપ્સદ્વે જુગુપ્સે જુગુપ્સાવહે જુગુપ્સામહે. મહે. છી છે રાજુ. રાજુ જુગુપ્સતે ડિમ્પલ યુયમ જુગુપ્સ અવાજ કપાઈ રહ્યો છે. ડિમ્પલ મૌન. હા, આવે છે? નહીં. હિના નહીં છે? ના, નહીં. બાકીના બધા તો બોલી શકશે. સુરેશ. સહ જુગુપ્સતે તૌ જુગુપ્સેતે તે જુગુપ્સન્તે ત્વમ જુગુપ્સસે યુવામ જુગુપ્સેથે યુયમ જુગુપ્સદ્વે અહમ જુગુપ્સે આવામ જુગુપ્સાવહે વયમ જુગુપ્સામહે. મેડમ શ્રી. નંદની. હા સર. સહ જુગુપ્સતે તૌ જુગુપ્સેતે અરે હું તે બોલતી હતી પણ આ ચાલે. ત્વમ જુગુપ્સસે યુવામ જુગુપ્સેથે યુયમ જુગુપ્સદ્વે
અહમ જુગુપ્સે આવામ જુગુપ્સાવહે વયમ જુગુપ્સામહે. હલો હમ બોલું. હું બોલતી હતી પણ પેલું ચાલુ નતું કરેલું. સહજુગુપ્સતે તૌ જુગુપ્સેતે તે જુગુપ્સન્તે ત્વમ જુગુપ્સસે ઇવમ જુગુપ્સેથે यूयम जुगुप्सद्वे अहम जुगुप्से आवाम जुगुप्सावहे वयम जुगुप्सामहे. આયર હા સર. સહ જુગુપ્સતે તૌ જુગુપ્સેતે તે જુગુપ્સન્તે ત્વમ જુગુપ્સસે યુવમ જુગુપ્સેથે यूयम जुगुप्सद्वे अहम जुगुप्से आवाम जुगुप्सावहे वयम जुगुप्सामहे. પલક સહ જુગુપ્સતે તૌ જુગુપ્સેતે તે જુગુપ્સન્તે ત્વમ જુગુપ્સસે યુવામ જુગુપ્સેથે यूयम जुगुप्सद्वे अहम जुगुप्से आवाम जुगुप्सावहे वयम जुगुप्सामहे. પીના બોલી ગઈ કે બાકી? બાકી છે. હમ સહ જુગુપ્સતે હા સહ જુગુપ્સતે તૌ જુગુપ્સેતે તે જુગુપ્સન્તે ત્વમ જુગુપ્સસે યુવામ જુગુપ્સેથે यूयम जुगुप्सद्वे अहम जुगुप्से आवाम जुगुप्सावहे वयम जुगुप्सामहे. રમેશ सः जुगुप्सते तौ जुगुप्सेते ते जुगुप्सन्ते त्वं जुगुप्ससे युवां जुगुप्सेथे यूयं जुगुप्सद्वे अहं जुगुप्से आवां जुगुप्सावहे वयं जुगुप्सामहे. તો અહીંયા ગુપ ધાતુ જો શન ના લાગ્યો હોત તો આત્મનેપદી તો છે જ ગુપ, પણ રૂપ જે છે એ દ્વિત્વ કાર્ય, અભ્યાસ કાર્ય ઘણું બધું છૂટી જાય. પણ આપણો વિશેષ ધાતુ છે એટલે ગુપનું જુગુપ્સતે પહેલી દ્રષ્ટિએ તો આવી કોઈ આઈડિયા જ નહીં આવે. અતીત પૂછ્યું હોય નેટ સ્લેટ ગમે ત્યાં અને સાદું મૂક્યું હોય ગુપ ધાતુનું યાની હા સર આપણને ખબર કઈ રીતના પડે કે આ ધાતુમાં પ્રયોગ કરવું પડશે આપણે? એ ધાતુને જ આપણે જાણવો પડે. એટલે તો વિશેષ ધાતુને જાણવા માટે અહીંયા 1930 ધાતુ જે છે એ 1930 ધાતુ તો કરવા જ પડે, બીજો કોઈ રસ્તો નથી. કારણ કે ક્રિયાઓ છે એટલી જ ક્રિયાઓ છે, બાકી તો બધી સધાઈને થઈ શકે છે નામને. એટલે આટલા ધાતુ તો આપણા માટે કરવા જ પડે. અને એ રીતે જ મેળાવે, બાકી મેળાવશે નહીં તો સીધું દ્વિત્વ કાર્ય કર્યા વગરનું રૂપ મૂક્યું હોય, એક અભ્યાસ કાર્ય કર્યા વગરનું, અને એક બાજુ આ મૂક્યું હોય તો બધા શું કરે? સીધું ગુપતે આવું કરવા માંડે નહીં? સર હા આપણે પેલા સંલિંગો સૂત્ર છે માતાજીની બુકમાં તો મળતું જ નથી. મેં શોધ્યું કેટલું સંન્યંગો સંલિંગો અસ્તિત્વ કાર્ય કરવા માટે 10મા પાઠમાં નહીં નથી. અચ્છા, 10મો પાઠ જે છે એ જુહોત્યાદિ ગણનો છે. જુહોત્યાદિ ગણનો છે. બીજા ભાગમાં હશે સંન્યંગો સૂત્ર તો આપણે અષ્ટાધ્યાય 6.1.9 છે, 6.1.9 છે. એટલે એ આખું જે દ્વિત્વ પ્રકરણ જે છે, દ્વિત્વ પ્રકરણ એ 6થા અધ્યાયમાં છે. એટલે સન પ્રત્યય ક્યાંક હશે, હું ત્યાં તમને જોઈને કહીશ. 10મામાં એટલા માટે નહીં મળે તમને કે 10મામાં જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ છે 24, અને એમાં આ આવશે નહીં. આ તો ભવાદી ગણનો છે અને વિશેષ છે, બરાબર છે. પણ આપણા 5 જે છે સન, પહેલાં તો લીઠ લકાર છે, પછી સંચંગ
યંગ અને શ્લુ. શ્લુ વિકરણ છે એ ત્રીજા જ ગણનો છે. એટલે આ આપણે 3 પૂરા થશે ને તો હજી વધારે પ્રેક્ટિસ કરવાની થાય. કોની? તો કે દ્વિત્વ વ્યાસ કાર્યની. તો 24 ધાતુનો સમાવેશ થઈ જશે. અને બીજા 7 ધાતુ પણ એ દ્વિત્વ વગર દ્વિત્વ સમજવાના છે. એ અદાદિ ગણમાં આવે છે, બીજા ગણમાં આવે છે. પણ એ સિવાય લીટ લકાર આખો, લીટ લકારના પ્રત્યય લગાવીએ તો પણ દ્વિત્વ અભ્યાસ કાર્ય કરવું પડશે. યાની 5 જે છે ત્યારે આ કાર્ય કરવું પડે. આટલું જ કામ છે. યંગ લુગંધ હજી છે એક, જો કે ચંગાઈ છે. હા, સહજબોધ ભાગ એકમાં જ હશે ને સનિંગો? ભાગ 2 માં છે. પેજ નંબર છે 361. ભાગ 2. ઓકે, થેન્ક યુ. ઓકે. તો સમાપન કરીશું. એના ગઈ કદાચ પૂરું થઈ ગયું હોય નેટવર્ક. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.